સિવિલમાં દાખલ જૂના 61 હોટસ્પોટ વિસ્તારોમાં સર્વે 6 પગલાં લો અને બાળકોને બચાવો। રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઉંચક્યું છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ટ ફ્લાય નામની માખી, જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે।